નોરતાના 8મા દિવસે આપણી કુળદેવીના ચરણોમાં શ્રદ્ધા અને ભક્તિ ભાવપૂર્વક નમન કરું છું। પરંપરાગત રીતે કુળદેવીને આપણે 8મા નોરતે નિવેદ કરીએ છીએ અને સવાશેર ઘીની લાપસીનું નિવેદન અર્પણ કરવાનો વિધિરૂપ સંકલ્પ રાખવામાં આવે છે। આ લાપસી માત્ર પ્રસાદ નથી, પરંતુ આપણી ભક્તિનો સાક્ષી અને કુટુંબની સુખ સમૃદ્ધિ માટેનું પ્રાર્થનાનું પ્રતીક છે। જેવી રીતે મીઠી લાપસીમાં સૌ સ્વાદો ભળે છે, તેવી રીતે માતાજીની કૃપાથી આપણા જીવનમાં આનંદ, શાંતિ અને સમૃદ્ધિ ભળે એવી ભાવના રાખીએ છીએ। તો ચાલો હવે માતાજીના 8મા નોરતાના નિવેદન મહિમાનું વર્ણન કરતું એક સરસ મજાનું કીર્તન તમને અર્પણ કરું છું। તો તમે ધ્યાનથી અંત સુધી સાંભળજો અને ગમે તો લાઈક બોલો કુળદેવી માતની જય। સવાશેર ઘીની માની લાપસી રે માં, સવાશેર ઘી